પ્રોપર્ટી ભાડે આપીએ છીએ કે પછી પ્રોપર્ટી ભાડે લઈએ છીએ, આ બંને સંજોગોમાં છે ને ઘણી વખત અગ્રીમેન્ટ કરતી વખતે ઘણી બધી કન્ફ્યુઝન હોય છે. આ કન્ફ્યુઝન દૂર કરવા માટે આપણે મોડર્ન ટેનન્સી એક્ટના નિયમો સમજવા પડે. અને સાચું કહું, આ વિડીયો જો તમે એન્ડ સુધી જોઈ લીધો ને તો ભાડા કરારમાં કોઈ પણ કન્ફ્યુઝન રહેશે નહીં. ભાડા કરારના બધા મેઇન નિયમો મોડલ ટેનન્સી એક્ટમાં લખેલા છે, જે આપણા દેશમાં કેન્દ્રમાં પાસ થયો, એના પછી ગુજરાતમાં એ પાસ થયો હતો. આ છે ને દરેક રાજ્યોએ પાસ કરવો પડે પોતાના રાજ્યમાં, ત્યારે જ આ નિયમો લાગુ થાય. તો ગુજરાતમાં કયા કયા નિયમો છે ને મોડલ ટેનન્સી એક્ટમાં, એ હું તમને એક પછી એક જણાવીશ. સૌથી પહેલો ને સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ હોય છે સિક્યોરિટી ડિપોઝિટનો. સિક્યોરિટી ડિપોઝિટ એટલે એ રકમ જે ભાડા કરાર કરતી વખતે આપણે કેટલા ભાડા એડવાન્સ આપીએ છીએ ને એ આપણી ડિપોઝિટ બનતી હોય છે. અને એનાથી જે બી પ્રોપર્ટીના માલિક છે, પ્રોપર્ટી માલિકને એટલી ડિપોઝિટ તો રહે છે જેનાથી કોઈ પણ ભાડુઆત પ્રોપર્ટી ખાલી કરીને જાય ને તો એના પછી એ અગર કોઈ પણ ખર્ચો કરવાનો આવે છે તો એ ખર્ચો એ કરી શકે, કોઈ બી બિલ પેમેન્ટ બાકી હોય તો એ કરી શકે છે. હવે આ સિક્યોરિટી ડિપોઝિટ કેટલું હોવું જોઈએ? તો આપણા રાજ્યના કાયદામાં લખેલું છે કે કોઈ પણ રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે તો એ પ્રોપર્ટીનું જેટલું ભાડું છે એ ભાડાના મેક્સિમમ 2 ભાડા જ હોવા જોઈએ. એનાથી વધારે નહીં હોય તો ચાલે. એટલે તમે જ્યારે કરાર કરો છો તો 2 ભાડાથી વધારે નહીં આપવા પડે. કમર્શિયલ પ્રોપર્ટી છે તો 6 મહિના સુધીની મેક્સિમમ લિમિટ છે કે સિક્યોરિટી ડિપોઝિટ હોવી જોઈએ, કે 6 મહિનાના ભાડા એટલું સિક્યોરિટી ડિપોઝિટ. પછી જો પ્રોપર્ટીમાં કોઈ પણ આપણે સમારકામ કરવું પડે છે, રિપેર્સ કરવું પડે છે, તો એ રિપેર અગર જો મકાન માલિક પોતાના ખર્ચાથી કરે છે અને એવું નક્કી થાય છે કે આ રિપેર કરાયા પછી હું ભાડું થોડું વધારીશ, તો એ રિપેર કરાયાના 30 દિવસ પછી જ એ ભાડું વધારી શકે છે, કે પછી રિપેર થઈ જાય એના 30 દિવસ પછી એ ભાડુઆત પાસેથી એ પૈસા માંગણી કરી શકે છે. ચોથું, કોઈ પણ મકાન માલિક એ ભાડે આપેલી પ્રોપર્ટીમાં એમનેમ અનાઉન્સમેન્ટ વગર ના આવી શકે. એટલે રેન્ડમલી અગર બેલ મારીને કહે કે ભાઈ મારે તમારી પ્રોપર્ટીનું ઇન્સ્પેક્શન કરવું છે, તો તમે એઝ અ ભાડુઆત ના પાડી શકો છો. આ તમે જ્યારે ના પાડો છો ત્યારે આપણા દેશના મોડલ ટેનન્સી એક્ટના એમાં બી જે રાજ્યમાં અમલીકરણ થયો છે ને એમાં ચોખ્ખું લખેલું છે કે જો કોઈ પણ મકાન માલિક છે એમને પ્રોપર્ટી ઇન્સ્પેક્ટ કરવી છે તો એ મિનિમમ 24 કલાક પહેલા એમણે નોટિસ આપવું પડે. એટલે કાં તો મેસેજ કરેલો હોય, કોલ કરેલો હોય કે લેટર મોકલેલો હોય તો ચાલશે. એનો મતલબ એ છે કે 24 કલાક પહેલા ભાડુઆતને જાણ હોવી જોઈએ કે મકાન માલિક આવવાના છે આપણે ત્યાં. પણ જો અગર કોઈ પણ આપદા આવી જાય છે કે પછી કોઈ ઇમરજન્સી સિચ્યુએશનમાં પ્રોપર્ટી વિઝિટ કરવી પડે, કોઈ વસ્તુ તૂટી ગઈ, ફૂટી ગઈ, તો અગર કરવું પડે છે તો એવા સંજોગોમાં એમાં કોઈ 24 અવરનો પીરિયડ નથી હોતો નોટિસનો. અને જો અગર બંનેના અગ્રીમેન્ટમાં કોઈ ટર્મ્સ એવા લખેલા છે કે મકાન માલિક વિઝિટ કરી શકશે કોઈ પણ પ્રાયર નોટિસ વગર, તો પછી એ વિઝિટ કરી શકે. બટ એના સિવાય નિયમો કહે છે કે 24 કલાક પહેલા તમને જાણ હોવી જોઈએ. પછી કોઈ પણ ભાડુઆત છે, ભાડુઆતને પ્રોપર્ટીમાંથી કાઢવા છે, એવિક્શન કરવું છે, તો એ મકાન માલિક જાતે નહીં કરી શકે, એમને રેન્ટ ટ્રિબ્યુનલ પાસે જવું પડશે. અને એમાં બી ઘણા બધા નિયમો છે, પણ મેન કહું ને તો જો 2 મહિના સુધી ભાડું નથી ભર્યું તો, કે પછી 60 દિવસ સુધી બીજા કોઈ ચાર્જીસ નથી ભરતા તો, કે પછી પ્રોપર્ટીનું મિસયુઝ કરવામાં આવે છે, ઇલીગલ એક્ટિવિટી કરવામાં આવે છે, કે પછી મકાન માલિકની જાણ બહાર ત્યાં કોઈ બાંધકામ કરવામાં આવે છે, કોઈ પણ લેઆઉટમાં ચેન્જીસ થાય છે, કે ટર્મ્સ પ્રમાણે જે બી અગ્રીમેન્ટના ટર્મ્સ છે એ પ્રમાણે જે લખ્યું છે એના સિવાય બીજી કોઈ પણ વસ્તુ કરે છે ને, તો મકાન માલિક રેન્ટ ટ્રિબ્યુનલ પાસે જઈ શકે છે કે ભાઈ મારે આટલી પ્રોબ્લેમ્સ છે, મારે એટલે આ રેન્ટ અગ્રીમેન્ટ ચાલુ હોવા છતાં પણ જે ભાડુઆત છે એમને મારે અહીંયાથી નીકાળવા છે. હવે તમને તો એ જ થશે ને કે 11 મહિનાનો ભાડા કરાર છે, એમાં રેન્ટ ટ્રિબ્યુનલ જોડે જઈશ તો 2, 5, 10 વર્ષ લાગી જશે. પણ ના, નિયમો એવું પણ કહે છે કે રેન્ટ ટ્રિબ્યુનલે ચુકાદો લઈ લેવો પડશે, 60 દિવસની અંદર પહેલી તારીખ આપી દેવી પડશે, અને રેન્ટ ટ્રિબ્યુનલે જે પણ ડિસિઝન છે એ ડિસિઝન પણ તરત આપી દેવું પડશે. હવે માની લો કે ડિસિઝન એવું આપે છે કે એ ભાડુઆતને નથી કાઢવાના અને ભાડુઆત અગ્રી થઈ જાય છે કે જેટલા ચાર્જીસ છે, જેટલું ભાડું છે હું ભરવા માંગુ છું, તો એના માટે જે ભાડુઆતના પેન્ડિંગ પેમેન્ટ છે એના માટે 30 દિવસનો સમય આપવામાં આવશે. એટલે 30 દિવસની અંદર જે પણ ચાર્જીસ આ રેન્ટ ટ્રિબ્યુનલમાં જવાના ચાર્જીસ છે, પેન્ડિંગ ભાડું છે, કે પછી જે બીજા કોઈ પણ ખર્ચા છે જે લેવાના બાકી છે ને એ ભાડુઆતે આપી દેવું પડશે. નહીં તો રેન્ટ ટ્રિબ્યુનલ એવિક્શનનું નોટિસ આપી દેશે ભાડુઆતને. પણ જો મકાન માલિક અગર કોઈ પણ જાતનું ધમકી આપે છે, ડરાવવાનો પ્રયાસ કરે છે, ફોર્સફુલી બહાર કાઢવાનો ટ્રાય કરે છે, કે પછી લાઇટ એટલે વીજળી કે પછી પાણી કાપવાનો પ્રયાસ કરે છે ને, તો એ મકાન માલિક ઉપર કાર્યવાહી થઈ શકે છે, કારણ કે એ ઇલીગલ ગણવામાં આવે છે. હવે મેં તમને જે પોઈન્ટ્સ કીધા ને એના પછી એક વસ્તુ કહેવા માંગુ છું કે કોઈ પણ જગ્યા ભાડા કરાર વગર ના લેતા અને કોઈ પણ જગ્યાનું ભાડું કેશમાં પે ના કરતા. એટલું જ નહીં, કોઈ પણ જગ્યા જો ભાડે આપવાની થાય છે કે લેવાની થાય છે ને તો એક રેન્ટ અગ્રીમેન્ટ કરવો જરૂરી છે. ને રેન્ટ અગ્રીમેન્ટની અંદર કેટલી વસ્તુઓ મેન્શન કરવી બહુ જ જરૂરી. તો ભાડું કેટલું છે, આ રેન્ટલ પ્રોપર્ટીનો સમયગાળો કેટલો છે, એટલે આ અગ્રીમેન્ટ કેટલા સમયનો છે, એના સિવાય મેન્ટેનન્સ અને ચાર્જીસ કોણ ભોગવશે,
પ્રોપર્ટીમાં કેટલી ઇમૂવેબલ વસ્તુઓ છે, અસેટ્સ છે જે પડી છે એનું એક લિસ્ટ હોવું જોઈએ. આટલી ખુરશી, આટલા પંખા, આટલા લાઇટ, આટલા એસી, આટલું ફ્રીજ, આ બધું લખવું જ પડે. તો કાલે ઉઠીને કોઈ પણ ડિસ્પ્યુટ થાય તો લખાણમાં બધું હોય. પછી જે પણ ભાડુઆત છે એમનું પોલીસ વેરિફિકેશન થવું જોઈએ અને આ રેન્ટ અગ્રીમેન્ટ છે એ ઈ સ્ટેમ્પ થવો જોઈએ. એટલું જ નહીં, નોટરાઇઝ કરાવશો તો ઓર બેટર, કારણ કે નોટરી કરાવીને એટલે તમે સરકારી માન્ય લઈ લીધું આ રેન્ટ અગ્રીમેન્ટમાં કે આ સરકારના ચોપડામાં રજિસ્ટર્ડ છે કે આ કરાર થયો. તો આ એક એક્સ્ટ્રા પ્રૂફ મળી જાય છે અગર કોઈ પણ પ્રોબ્લેમ આગળ ફ્યુચરમાં થાય છે તો. અને એક વસ્તુ જે મેં હમણાં પહેલા પણ કીધી કે ભાડું કેશમાં ક્યારે ચૂકવવું નહીં કે પછી કેશમાં ક્યારે સ્વીકારવું નહીં, કારણ કે એ ભાડાની એન્ટ્રી નહીં રહે કે તમે ચૂકવ્યું છે કે પછી તમે સ્વીકાર્યું છે. એના સિવાય બીજા બે એવા કોમન પ્રશ્નો છે જે ભાડા કરાર કરતી વખતે બધાને હોય છે. વિડીયોમાં આગળ વધતા પહેલા એક બહુ જ સારા સમાચાર આપવા માંગુ છું તમને. ઘણા બધા વર્ષોથી ઘણી બધી વિડીયોઝ બનાવી છે, પણ મને અત્યાર સુધી લોકો પૂછતા હતા કે પોડકાસ્ટની શરૂઆત હું કેમ નથી કરતો, લોકોની સાથે વાતો કરું છું તો લોકો તો ખુલીને મારી જોડે વાત કરે જ છે. બસ એ જ રિક્વેસ્ટને માન આપીને તમારા માટે ચેટ મસાલા પોડકાસ્ટ આ નવી ચેનલ શરૂ કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. મારી તમને રિક્વેસ્ટ છે કે એ લિંક ઉપર ક્લિક કરીને ચેટ મસાલા પોડકાસ્ટને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોઝ ઘણા બધા મૂકી દીધા છે, કામના વિડીયોઝ છે, જોજો. અને હવે આપણે વિડીયોમાં ફરી પાછા જઈએ. પ્રોપર્ટી રેન્ટ કરતી વખતે કે રેન્ટ પર લેતી વખતે એક સવાલ બધાને હોય છે કે શું 12 વર્ષ સુધી આ પ્રોપર્ટી હું ભાડે રાખીશ તો આનો માલિક બની જઈશ? તો એનો જવાબ છે ના. પણ આમાં કન્ફ્યુઝન કેમ થાય છે ને એ સમજાવવા માંગુ છું. લિમિટેશન્સ એક્ટ 1963માં સેક્શન 65માં એવું લખેલું છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ બી પ્રોપર્ટીનું પોઝેશન જો 12 વર્ષ માટે રાખે છે તો એ એના માલિક બની શકે. પણ એમાં ઘણા બધા કન્ડિશન છે કે અગર એમાં રેન્ટ અગ્રીમેન્ટ ના થયો હોય તો, અને એમાં ભાડું આવતું ના હોય, એટલે લીગલી તમે કોઈ ભાડું આવી રહ્યું છે પ્રૂવ ના કરી શકો કે કોઈ ભાડું નથી આપી રહ્યું, તો એ જગ્યાની માલિકી ક્લેમ કરી શકે છે પ્રોપર્ટી ઉપર જે છેલ્લા 12 વર્ષથી રહે છે તે. પછી આગળ પુરાવા પ્રૂવ કરવા પડશે. એમાં બી સુપ્રીમ કોર્ટનું જે રિસન્ટ જજમેન્ટ આવ્યું હતું ને વિષ્ણુ ગોયલ વર્સિસ જ્યોતિ શર્મા વાળા કેસમાં, એમાં તો એવું કીધું હતું સુપ્રીમ કોર્ટે કે જો 50 વર્ષ બી કોઈ પણ વ્યક્તિ એક જગ્યાએ રહે છે પણ ભાડે રહે છે તો માલિકી ક્યારે બી એમની નહીં થઈ શકે. એમાં ખાલી એક વેલિડ રેન્ટ અગ્રીમેન્ટ જોઈએ અને રેન્ટ પેમેન્ટની એક પ્રોપર પ્રૂફ જોઈએ. તમારે અગર જો કોઈ પ્રોપર્ટી છે ને તમે ભાડે આપેલી છે અને એનું ભાડું ટાઈમસર આવે છે, એનો રેન્ટ અગ્રીમેન્ટ છે જે દર વર્ષે કે દર 3 વર્ષે કે 5 વર્ષે તમે રિન્યૂ કરાવો છો, તો ભલે કેટલા બી વર્ષો માટે કોઈ પણ વ્યક્તિ ત્યાં રહે છે એની માલિકી એમને ટ્રાન્સફર નહીં થઈ શકે. પણ પ્રોબ્લેમ્સ ક્યારે આવી શકે? તો સૌથી પહેલા તો કોઈ પણ પ્રોપર્ટી આપણે રેન્ટ પર આપી છે તો એ ટેનન્ટ રેન્ટ ભરવાનું બંધ કરી દે છે. તો અગર એ ટેનન્ટ આપણી પ્રોપર્ટી આપણી છે, આપણી માલિકીની, એ ટાઇટલ સ્વીકારવાની ના પાડે છે તો પણ એમાં નિયમો મેં તમને જેમ પહેલા જણાયા એમ 2 મહિના સુધી અગર જો ભાડું નથી આવતું તો તમે એ ટેનન્ટના વિરુદ્ધ એક રેન્ટ ટ્રિબ્યુનલમાં અપીલ જાહેર કરી શકો છો. અને એટલે જ જો 12 વર્ષ સુધી ટેનન્ટ આવી રીતે રહે છે ભાડું ભર્યા વગર અને ટાઇટલ સ્વીકારતો નથી આપણું, તો 12 વર્ષ સુધી અગર આપણે લીગલ એક્શન નથી લેતા તો કદાચ આ પ્રોપર્ટીની માલિકી ઉપર એ ઓનરશિપ ક્લેમ કરી શકશે. બીજી એક નોટિસ કરવાવાળી વસ્તુ એ છે કે કોઈ બી ભાડા કરાર આપણે કરીશું ને તો મેક્સિમમ 11 મહિના અને 29 દિવસના હોય છે. આવું કેમ હોય છે? તો આપણા દેશમાં એક કાયદો છે રજિસ્ટ્રેશન્સ એક્ટ 1908. આ એક્ટના 17મા સેક્શનમાં લખેલું છે કે અગર જો કોઈ બી પ્રોપર્ટીનો લીઝ અગ્રીમેન્ટ 12 મહિનાથી વધારે હોય ને તો એ કમ્પલસરી રજિસ્ટર કરાવવું પડે. હવે જ્યારે બી આપણે રેન્ટ અગ્રીમેન્ટ રજિસ્ટર કરાવવા જઈએ છીએ ત્યારે એના ઉપર એક સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. અને આ 12 મહિનાથી વધારનો રેન્ટ અગ્રીમેન્ટ છે તો એના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરવાથી બચવા માટે 11 મહિના અને 29 દિવસનું કરવામાં આવે છે. આ જે 11 મહિના 29 દિવસનો રેન્ટ અગ્રીમેન્ટ થાય છે એના લીધે 2.8% થી લઈને 4.9% સુધીની સ્ટેમ્પ ડ્યુટી બચી શકે અલગ અલગ કેસમાં. આશા રાખું છું આ વિડીયો જોઈને ભાડા કરારને લઈને બહુ જ મોટા પ્રશ્નોના જવાબ તમને મળ્યા હશે. ભાડા કરાર એ ફક્ત ભાડુઆતની નહીં, મકાન માલિકની નહીં, બંનેઓના સિક્યોરિટી માટેનો ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે. ભાડા કરાર વગર ક્યારે પણ કોઈ પણ પ્રોપર્ટી ના ભાડે આપવી જોઈએ કે લેવી જોઈએ. આ વિડીયોની માહિતી ગમી છે, સબસ્ક્રાઇબ બટન દબાઈ દેજો. ના દબાયું તો પાપ લાગશે. અને આવી જ માહિતી માટે સાચું કહું જોતા રહેજો. આપણે ફરી મળીશું.